પાટીદાર પરિવાર ટ્રસ્ટના મહિલા અધિવેશનમાં અનાર પટેલનું નિવેદન। અનાર પટેલની યુવાઓને જાહેર મંચ પરથી ખાસ અપીલ। પાટીદાર યુવાનોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા અનાર પટેલે અપીલ કરી। પાટીદાર યુવાનોને ડ્રગ્સથી દૂર રહેવા માટે અનાર પટેલે અપીલ કરી છે। પાટીદાર પરિવાર ટ્રસ્ટની મહિલા પાંખનું 5મું અધિવેશન યોજાયું। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેનના અધ્યક્ષ સ્થાને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મહિલા અધિવેશનમાં હાજર રહ્યા। આપણી બીજી જવાબદારી જે આવે છે એ છે કે આપણા ઘરમાં એડિક્શન ન હોવું જોઈએ। પછી એ તમાકુ હોય, પછી એ દારૂ હોય, હવે નવું ચાલુ થયું છે જે ડ્રગ્સ। હું કેટલા બધા પટેલ પરિવારોમાં મને ખબર છે કે એમના બાળકોને ડ્રગ્સમાંથી બહાર કાઢવા માટે પણ મા બાપ ઝઝૂમતા હોય છે। આ સ્થિતિ બની રહી છે અને ચાલુ થઈ ગઈ છે। તમે અલગ અલગ પ્રકારના ડ્રગ્સના નામો સાંભળો તો એ તમને મળે જ છે અને અલગ અલગ રીતે આજે આપણા ગુજરાતમાં જે વસ્તુ પંજાબમાં થતી હતી આજે આપણા ગુજરાતમાં પણ એ વસ્તુ મળે છે। મને લાગે છે કે નાનપણથી આપેલા બાળકોને જે સંસ્કાર હોય અને એ સંસ્કાર જો ઉપવાસ ન હોય તો કદાચ એ ક્યારે એડિક્શન તરફ ના જઈ શકે।